શ્રીમદ ભાગવત 12મો સ્કંદ 6ઠો અધ્યાય. પરીક્ષિતની પરમ ગતિ, જન્મેજયનું સર્પસત્ર અને વેદોના શાખા ભેદ. સૂતયુવાચ એતન્નિશમ્ય મુનિના વિહિतं પરીક્ષિત વ્યાસાત્મજેન નિખિલાત્મદૃશા સમેન તત્પાદમૂલમુપસૃત્ય ન તેન મૂર્ધના બદ્ધ્વાંજલિસ્તમિદમાહ સ વિષ્ણુરાત. સૂતજી કહે છે, હે શૌનકાદિ ઋષિઓ, વ્યાસનંદન શ્રી સુખદેવ મુનિ સમસ્ત ચરાચર જગતને પોતાના આત્મા રૂપે અનુભવ કરે છે. આખું જગત છે પોતાનો આત્મા જ છે અને બધાય પ્રત્યે સમદ્રષ્ટિ રાખે છે. ભગવાનના શરણાગત અને એના દ્વારા સુરક્ષિત રાજર્ષિ પરીક્ષિતે એમનો ઉપદેશ ધ્યાનપૂર્વક સાંભળ્યો. હવે મસ્તક નમાવીને થોડાક વધારે એના ચરણની નજીક ખસી આવ્યા અને હાથ જોડીને પ્રાર્થના કરે છે. રાજોયુવાચ સિદ્ધોસ્મ્યનુગૃહીતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાદનાદિનિધનો હરિ નાત્યદ્ભુતમહં મન્યે મહતામચ્યુતાત્મનામ અગ્નેષુ તાપતપ્તેષુ ભૂતેષુ યદ અનુગ્રહ. પરીક્ષિત રાજા કહે છે કે ભગવાન, આપ કરુણાની સાક્ષાત મૂર્તિ છો. તમે મારા ઉપર પરમ કૃપા કરી અને અનાદિ અનંત અખંડ સત્ય ભગવાન શ્રી હરિના સ્વરૂપનું અને લીલાઓનું વર્ણન કર્યું છે. હવે હું આપની કૃપાથી પરમ અનુગૃહિત અને કૃતકૃત થઈ ગયો છું. સંસારના પ્રાણીઓ સ્વાર્થ અને પરમાર્થના જ્ઞાનથી શૂન્ય છે અને વિભિન્ન પ્રકારના દુઃખના દાવાનળમાં બળી રહ્યા છે. એના ઉપર ભગવત સ્વરૂપ મહાત્માઓનો અનુગ્રહ થવો એ કોઈ નવી ઘટના અથવા તો આશ્ચર્યની વાત નથી. તો એમના માટે આ સ્વાભાવિક છે. મેં અને મારી સાથે ઘણા લોકોએ આપના મુખારવિંદમાંથી શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્રવણ કર્યું છે. આ પુરાણ ડગલે ને ડગલે ભગવાન શ્રી હરિના એ સ્વરૂપ અને એ લીલાઓનું વર્ણન થયું છે, જેના ગાનમાં મોટા મોટા આત્મારામ પુરુષો મગ્ન રહે છે. ભગવાન, આપે મને અભયપદનો બ્રહ્મ અને આત્માની એકતાનો સાક્ષાત્કાર કરાવી દીધો. હવે હું પરમ શાંતિરૂપ બ્રહ્મમાં સ્થિત છું. મને હવે તક્ષક કોઈ પણ સર્પ આવે એનાથી મને કોઈ પણ મૃત્યુનો નિમિત્ત નો કે કોઈ પણ રીતે આપત્તિઓ આવે એનો ભય નથી. હું અભય થઈ ગયો છું. બ્રહ્મન, હવે મને આજ્ઞા આપો કે હવે હું મારી વાણી બંધ કરીને મૌન થઈ જાઉં. સાથે સાથે કામનાઓના સંસ્કાર એનાથી પણ રહિત અને ચિત્તને ઇન્દ્રિયાતીત પરમાત્માના સ્વરૂપમાં વિલીન કરીને મારા પ્રાણનો ત્યાગ કરી દઉં. આપના દ્વારા ઉપદેશાયેલ જ્ઞાન અને વિજ્ઞાનની નિષ્ઠાથી મારું અજ્ઞાન હંમેશના માટે નષ્ટ થઈ ગયું છે. આપે ભગવાનના પરમ કલ્યાણમય
સ્વરૂપનો અને ભગવાનના સ્વરૂપનો મને સાક્ષાત્કાર કરાવી દીધો છે. સૂતજી કહે છે, સૌનકાદી ઋષિઓ, પરીક્ષિત રાજાએ ભગવાન સુખદેવજીને આવી રીતે કીધું અને બહુ પ્રેમથી એની પૂજા કર્યા પછી પરીક્ષિત પાસેથી સુખદેવજી વિદાય લઈને ત્યાંથી નીકળે છે. તેની સાથે આવેલા ત્યાગી મહાત્માઓ ભિક્ષુકોની સાથે બધાય સીધાવી ગયા. રાજર્ષિ પરીક્ષિત એ પણ કોઈ બાહ્ય સહાયતા વિના સ્વયં પોતાના અંતરાત્માને પરમાત્મામાં સમાહિત કરીને વૃક્ષની જેમ અવિચલ થઈ ધ્યાનમગ્ન થઈને બેસી ગયા. એ સમયે એમનો શ્વાસ પ્રશ્વાસ પણ ચાલતો નહોતો. તેઓ ગંગાજીના કિનારા ઉપર પૂર્વ તરફ અગ્રભાગ હોય એવા દર્ભના આસન ઉપર ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેઠા. એના આસક્તિ અને સંશયો પહેલેથી જ નષ્ટ થઈ ગયા હતા. હવે તેઓ ખાલી બ્રહ્મ અને આત્માના એકતારૂપ મહાયોગમાં સ્થિત થઈને બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા. શૌનકાદી ઋષિઓ, મુનિ કુમાર શૃંગીએ ક્રોધ કરીને પરીક્ષિતને શાપ આપ્યો તો હવે એનો મોકલેલો તક્ષક નાગ રાજા પરીક્ષિતને ડસવા માટે એની પાસે જતો હતો. રસ્તામાં એણે એક કશ્યપ નામનો એક બ્રાહ્મણને જોયો. કશ્યપ બ્રાહ્મણ છે એ સર્પનું ઝેર ઉતારવામાં બહુ નિપુણ હતો. તક્ષક એને બહુ ધન આપીને પાછો વાળે છે. અને પછી તક્ષક પાસેથી પરીક્ષિત પાસેથી એને પરીક્ષિત પાસે જવા દેતા નથી. એ કશ્યપ બ્રાહ્મણને એમ હતું કે હું પરીક્ષિત રાજા પાસે જાઉં અને કહીશ કે મને ઝેર ઉતારતા આવડે છે, ગમે એવું ઝેર હોય તો. પણ તક્ષક એને ઘણું ધન આપે છે, અહીંયાથી રવાના કરે છે. અને પછી તક્ષક રાજા પરીક્ષિત પાસે જાય છે અને દંશ દે છે. પરીક્ષિત રાજા તો તક્ષકના દંશતા પહેલા જ બ્રહ્મમાં સ્થિત થઈ ચૂકાતા. હવે તક્ષકના ઝેરના અગ્નિથી એનું શરીર બધાયની સામે બળીને ભસ્મ થઈ ગયું. બ્રહ્મભૂતસ્ય રાજર્ષે દેહો હિ ગરલાગ્નિના બભૂવ ભસ્મસાત સદ્ય પશ્યતામ સર્વદેહિનામ. હાહાકારો મહાનાશીદ ભુવિ ખેદિક્ષુ સર્વતઃ વિસ્મિતાય ભવન સર્વે દેવાસુર નરાદય. તક્ષકના કૈડો પરીક્ષિતનું શરીર બળીને ભસ્મ થયું. આકાશ પૃથ્વી બધી દિશાઓમાં મોટો હાહાકાર થઈ ગયો. દેવતાઓ, અસુરો, મનુષ્યો વગેરે બધાય પરીક્ષિત રાજાની આ પરમ ગતિ જોઈને વિસ્મિત થઈ ગયા. દેવતાનો વાજિંત્રો આપમેળે વાગવા લાગ્યા છે. ગંધર્વો, અપ્સરાઓ ગાન કરવા લાગ્યા છે. દેવતાઓ સાધુ સાધુ એના ઘોષ સાથે પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા છે. જન્મેજયને ખબર પડી છે તક્ષક મારા પિતાજીને ડેસો છે. ત્યારે એ ખૂબ ક્રોધિત થયા અને બ્રાહ્મણોની સાથે વિધિપૂર્વક અગ્નિકુંડમાં સર્પનો હવન કરવા લાગ્યા છે. તક્ષકે જોયું કે જન્મેજયના સર્પયજ્ઞના પ્રજ્વલિત અગ્નિમાં મોટા મોટા મહાસર્પો ભસ્મ થઈ રહ્યા છે. ત્યારે એણે અત્યંત ભયભીત થઈને દેવરાજ ઇન્દ્રના શરણમાં ગયો છે. અનેક સર્પો ભસ્મ થવા છતાંય તક્ષક ન આવ્યો. બધા આવીને અગ્નિકુંડમાં પડે પણ તક્ષક ન આવ્યો. આથી પરીક્ષિત નંદન રાજા જન્મેજય બ્રાહ્મણોને કહે છે કે બ્રાહ્મણો, હજી સુધી અધમ એવો તક્ષક કેમ નથી આવ્યો અને કેમ આવીને ભસ્મ ન થયો?
બ્રાહ્મણો કહે છે કે રાજેન્દ્ર, તક્ષક અત્યારે ઇન્દ્રના શરણમાં ગયો છે. ઇન્દ્ર એની રક્ષા કરે છે. એણે તક્ષકને રોકી લીધો છે, એટલે અગ્નિકુંડમાં ભસ્મ થવા માટે આવ્યો નથી. પરીક્ષિત નંદન જન્મેજય બહુ જ બુદ્ધિમાન અને વીર હતા. એને બ્રાહ્મણોની વાત સાંભળીને ઋત્વિજને કીધું કે બ્રાહ્મણો, તમે લોકો ઇન્દ્ર સહિત તક્ષકને અગ્નિમાં કેમ નથી હોમી દેતા? જન્મેજયની વાત સાંભળીને બ્રાહ્મણોએ એ યજ્ઞમાં ઇન્દ્ર સહિત તક્ષકનું અગ્નિકુંડમાં આહ્વાન કર્યું છે. અને એમણે કીધું, અરે તક્ષક, તું મરુદ ગણોની સાથે ફરનારા ઇન્દ્રની સાથે આ અગ્નિકુંડમાં આવીને તરત જ પડી જા. તચ્છુત્વા વિપ્રાહ સહેન્દ્રમ તક્ષકમ મખે તક્ષકાશુપતસ્વેહ સહેન્દ્રેણ મરુત્વતા. આ કુંડમાં આવીને પડ. જ્યારે બ્રાહ્મણોએ આ રીતે આકર્ષણ મંત્રનો પાઠ કર્યો અને ઇન્દ્ર પોતાના સ્થાન સ્વર્ગલોકમાંથી વિચલિત થઈ ગયા. વિમાનમાં બેઠેલા ઇન્દ્ર તક્ષક સહિત ખૂબ ગભરાઈ ગયા. એનું વિમાન ડોલવા લાગ્યું. અંગિરા નંદન બૃહસ્પતિએ જોયું કે આકાશમાંથી દેવરાજ ઇન્દ્ર વિમાન અને તક્ષક સાથે જ અગ્નિકુંડમાં પડી રહ્યા છે. તેણે જન્મેજય રાજા પાસે જઈને કહે છે, હે મનુષ્યના ઇન્દ્ર, સર્પરાજ તક્ષક નાગ એ નાશ પામવાને યોગ્ય નથી. એ અમૃતપાન કરી ચૂક્યો છે, એટલે એ અજર અમર છે. રાજન, જગતના પ્રાણી પોતપોતાના કર્મ અનુસાર જીવન મરણ અને પરલોકમાં ગતિ પ્રાપ્ત કરે છે. જીવિતમ મરણમ જંતોરગ્નિ સ્વેનેવ કર્મણા રાજંસ્તતોન્યો નાન્યસ્ય પ્રદાતા સુખ દુઃખયો. પોતાના કર્મ પ્રમાણે સુખ દુઃખ મળે છે, જન્મ મરણ મરે છે અને પરલોકમાં ગતિ પ્રાપ્ત કરે છે. કર્મ સિવાય બીજું કોઈ પણ કોઈને સુખ દુઃખ આપી શકતું નથી. જન્મેજય, આમ તો ઘણાય લોકોનું મૃત્યુ સાપ, ચોર, આગ, વીજળી, ભૂખ, તરસ, વ્યાધિ વગેરે કારણથી થાય, પણ આ તો નિમિત્ત માત્ર છે. વાસ્તવમાં બધાય પ્રાણીઓ પોતાના કર્મ પ્રમાણે જ પ્રારબ્ધ એને મળે છે ને પ્રારબ્ધ કર્મ ભોગવે છે. રાજન, તમે અનેક નિરપરાધ પશુઓને નિરપરાધ સર્પોને મારી નાખ્યા છે. આવા અભિચાર એટલે કે પ્રતિશોધ યજ્ઞનું ફળ માત્ર પ્રાણીઓની હિંસા માટે જ છે. એ તમે હિંસા જ કરો છો. તમારા આ યજ્ઞ બંધ કરી દેવો જોઈએ, કારણ કે જગતના બધાય પ્રાણીઓ પોતપોતાના પ્રારબ્ધ કર્મ જ ભોગવે છે. સૂતજી કહે છે, સૌનકાદી ઋષિઓ મહર્ષિ બૃહસ્પતિની વાતનું સન્માન કરીને જન્મેજય કહે છે કે આપની આજ્ઞા શિરોધાર્ય છે. એમણે સર્પયજ્ઞ બંધ કરી દીધો અને દેવગુરુ બૃહસ્પતિની વિધિપૂર્વક પૂજા કરી. ઋષિઓ, જેના કારણે વિદ્વાન બ્રાહ્મણને પણ ક્રોધ આવ્યો, પરીક્ષિત રાજાને શ્રાપ આપ્યો અને એનું મૃત્યુ થયું, પછી જન્મેજયને ક્રોધ આવ્યો અને સર્પો માર્યા ગયા. આ બધી એ વિષ્ણુ ભગવાનની માયા જ છે. આ માયાને જાણી શકાતી નથી. જે માયાથી ભગવાનના સ્વરૂપ એવા પ્રાણીઓ પણ ક્રોધાદિ ગુણ વૃત્તિઓ એના દ્વારા શરીરોમાં મોહિત થઈ એકબીજાને દુઃખ આપે છે અને દુઃખ ભોગવે છે, છતાંય પોતાના પ્રયત્નથી એને ટાળી શકાતી નથી. આ માયા કપટી અને દંભી છે.
ભગવાનની સામે તો એ ખૂબ જ વિનય બનીને હાથ જોડીને ઊભી ગઈ છે. ત્યાં એ નિર્દયી થઈને નથી રહેતી, પણ પ્રપંચમાં આવતા જ એ નિર્ભય બની જાય છે. એ માયાના સંબંધમાં આત્મજ્ઞાની લોકો ચર્ચા કરે છે ત્યારે અનેક પ્રકારના મતભેદો હોય છે, પણ પરમાત્મામાં કોઈ મતભેદ હોતો નથી. કારણ કે ભગવાનની પાસે તો સંકલ્પ વિકલ્પ કરનારી બુદ્ધિ રહેતી જ નથી, સંકલ્પ વિકલ્પ કરનારી વૃત્તિ જ નથી રહેતી, અને મને અહીંયા પહોંચી નથી શકતું. ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે, જ્યાં ઇન્દ્રિયો સાથે કર્મ નથી થતું. વળી જ્યાં ઇન્દ્રિયો સાથે વિષયો પણ એની પદાર્થની સંભાવતા નથી. આ ઉપરાંત 3 ગુણોએ ઉત્પન્ન કરેલા અહંકાર પણ નથી. તેથી એ ભગવાનમાં વિવસ્થા એટલે કે બાધ્ય કે બાધક ભાવ ક્યાંથી સંભવે? આવા ભગવાનના દિવ્ય સ્વરૂપને મનનશીલ મુનિવરો આત્મસાત કરીને અહંકાર ગુણો અને ઇન્દ્રિયોને ત્યજીને ભગવાનના જ સ્વરૂપમાં વિહાર કરે છે. જે મુમુક્ષુ અને વિચારશીલ પુરુષ પરમપદ સિવાયની વસ્તુનો ત્યાગ કરતો રહી નેતિ દ્વારા એનો નિષેધ કરીને એવી વસ્તુ પ્રાપ્ત કરે છે જેનો ક્યારેય ન તો નિષેધ થઈ શકે છે કે ન તો ત્યાગ. એ જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. આ વાત બધાય મહાત્માઓએ અને શ્રુતિઓ એક મતે સ્વીકારે છે. પોતાના ચિત્તને એકાગ્ર કરનારા પુરુષો અંતઃકરણની શુદ્ધિઓને અનાત્મ ભાવનાઓને હર હંમેશ માટે મિટાવી અનન્ય ભાવથી પરિપૂર્ણ હૃદય દ્વારા એ જ પરમ પદનું આલિંગન કરે છે અને એમાં જ સમાઈ જાય છે. ભગવાન વિષ્ણુનું આ વાસ્તવિક સ્વરૂપ છે. આ જ એનું પરમ પદ છે. એની પ્રાપ્તિ એ જ લોકોને થાય છે જેના અંતઃકરણમાં શરીર માટે અહંભાવ નથી અને ગૃહ વગેરેમાં પદાર્થોમાં મમતા નથી. ખરેખર સંસારની જ વસ્તુઓમાં હું અને મારાપણું એ જ મોટી દુર્જનતા છે. સૌનકજી, જેને આ પરમપદની ઈચ્છા છે એણે બીજાની કટુવાણી હોય એ સહન કરી લેવી. કોઈ આપણને કંઈક કટુ શબ્દ કહે તો આપણે સહન કરવા અને કોઈનું અપમાન ન કરવું. આ ક્ષણભંગુર શરીરમાં અહંતા મમતા કરીને કોઈ પણ પ્રાણી સાથે વેર ન બાંધવું. ભગવાન શ્રી કૃષ્ણનું જ્ઞાન અનંત છે. એના ચરણ કમળના ધ્યાનપૂર્વક મેં આ શ્રીમદ ભાગવત છે, મહાપુરાણ છે, એનું અધ્યયન કર્યું છે. હવે હું એમને નમસ્કાર કરીને મહાપુરાણ સમાપ્ત કરું છું. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય કુંઠમેધસે યત્પાદાંબુરુહ ધ્યાનાત સંહિતામદ્ય ગામિમામ. શૌનકજી પૂછે છે, સાધુ શિરોમણી સૂતજી, વેદ વ્યાસજીના શિષ્ય પૈલ વગેરે મહર્ષિ મોટા મહાત્મા અને વેદોના આચાર્ય હતા. એ લોકોએ કેટલા પ્રકારે વેદનું વિભાજન કર્યું એ વાત કયો. સૂતજી કહે છે કે બ્રહ્મન, જે સમયે પરમેષ્ઠી બ્રહ્માજી
પૂર્વ સૃષ્ટિનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એકાગ્ર ચિત્ત થયા. એ સમયે એના હૃદયાકાશમાં કંઠ, તાલવ્ય વગેરે સ્થાનોના સંઘર્ષથી રહિત એક અત્યંત વિલક્ષણ અનાહત નાદ ઉત્પન્ન થયો. અનાહત નાદ મૂળ નાદ છે. જ્યારે જીવ પોતાની મનોવૃત્તિઓને રોકી લે છે ત્યારે એને આ અનાહત નાદનો અનુભવ થાય છે. જીવ એટલે આપણે બધા જ્યારે આપણી મનોવૃત્તિને રોકી લે ત્યારે અંદરથી અનાહત નાદ આવતો હોય. અનાહત નાદ. સમાહિતાત્મનો બ્રહ્મણ પરમેષ્ઠિન યદ્યાકાશદભૂનાદો વૃત્તિરોધાદ્વિભાવ્યતે. મનોવૃત્તિઓ શાંત થાય ત્યારે અનાહત નાદ સંભળાય છે. મોટા મોટા યોગીઓ હોય ને એ આની ઉપાસના કરે અનાહત નાદની, અને એના પ્રભાવથી અંતઃકરણના દ્રવ્ય અધિભૂત છે એ ક્રિયા એટલે અધ્યાત્મ છે એ, અને કારક અધિદેવ રૂપી વિકારને નષ્ટ કરીને એ પરમ ગતિરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. અને જેમાં સંસાર ચક્ર નથી, જન્મ મૃત્યુ નથી, એ જ અનાહત નાદ એનાથી અકાર, ઉકાર અને મકાર ત્રણ માત્રાઓ વાળો ઓમકાર પ્રગટ થયો. આ ઓમકારની શક્તિથી જ પ્રકૃતિ અવ્યક્તમાંથી વ્યક્ત રૂપે પરિણિત થાય છે. ઓમકાર સ્વયં પણ અવ્યક્ત અને અનાદિ છે, અને પરમાત્મા સ્વરૂપ હોવાથી સ્વયં પ્રકાશ પણ છે. જે પરમ વસ્તુને ભગવાન બ્રહ્મ અથવા પરમાત્માના નામથી કહેવામાં આવે છે એના સ્વરૂપનો બોધ પણ ઓમકાર દ્વારા જ થાય છે. જ્યારે શ્રવણેન્દ્રિયની શક્તિ લુપ્ત થઈ જાય, સંભળાતું બંધ થઈ જાય, ત્યારે આ ઓમકારને સઘળા અર્થોને પ્રકાશિત કરનાર સ્ફોટક શબ્દાર્થ બોધ તત્વને જે સાંભળે છે અને સુષુપ્તિ અને સમાધિ અવસ્થામાં બધાયના અભાવને પણ જાણે છે, એ જ પરમાત્માનું વિશુદ્ધ સ્વરૂપ છે. એ જ ઓમકાર પરમાત્માથી પ્રગટ થઈ વેદરૂપી વાણીને અભિવ્યક્ત કરે છે. પરમાત્માથી જ ઓમકાર શબ્દ નીકળે છે, એને વેદરૂપી વાણી છે ને એને અભિવ્યક્ત કરે છે. ખરેખર ઓમકાર પોતાના આશ્રય પરમાત્મા પર બ્રહ્મનો સાક્ષાત વાચક છે, અને ઓમકાર જ બધાય મંત્રો, ઉપનિષદ અને વેદોનું સનાતન બીજ છે. સ્વધામનો બ્રહ્મણ સાક્ષાત વાચક પરમાત્મન સર્વમંત્રોપનિષદ દ્બીજં સનાતનમ. શૌનકજી, ઓમકારના ત્રણ વર્ણ છે, અ, ઉ અને મ. આ ત્રણેય વર્ણ સત્વ, રજ અને તમ, આ ત્રણેય ગુણો ઋક, યજુ, સામ, આ ત્રણ નામ ભૂઃ, ભુવઃ અને સ્વઃ, ત્રણ અર્થ જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ.
આ ત્રણેય વૃત્તિઓના રૂપમાં ત્રણ ત્રણની સંખ્યાવાળા ભાવોને ધારણ કરે છે. ત્યાર પછી સર્વશક્તિમાન બ્રહ્માજીએ ઓમકારથી જ 4 અંતસ્થ ય, ર, લ, વ આ 4 અક્ષર, એનાથી ઉષ્માક્ષર શકોરાના સ થી અ સુધી આગગાડીના અ, શ, સ, સ, હ, પછી અ થી માંડીને ઓમ, ઔ, ઔ સુધીના સ્વર, અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, ઔ સુધીના સ્વર, ક થી મ સુધીના સ્પર્શ વ્યંજન, ક, ખ, ગ, ઘ, ત્યાંથી મ સુધી એ બધા સ્પર્શ વ્યંજન, અને હસ્વ અને દીર્ઘ વગેરે લક્ષણોથી યુક્ત અક્ષરોનો સમુદાય ઉત્પન્ન કર્યો છે. આ બ્રહ્માજીએ ઓમકારથી જ ઉત્પન્ન કર્યું. એટલે એને ઓમકારનો જે નાદ બ્રહ્મ છે એ એના પર તપ કર્યું. એ જ વર્ણમાળા દ્વારા પોતાના 4 મુખથી ઓતા, અર્ધવ્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા આ ઋત્વિજોના નામે ઋત્વિજોના કર્મ કહેવાની ઈચ્છાથી ઓમકાર અને વ્યાહૃતિઓ સાથે 4 વેદ પ્રગટ કર્યા. અને પોતાના પુત્ર બ્રહ્મર્ષિ મરીચી અને વેદ ધ્યાનમાં કુશળ જોઈને એણે એ બધાય વેદોનું શિક્ષણ આપ્યું. ત્યારે એણે પોતાના પુત્રોને એનું અધ્યયન કરાયું અને એ બધાય ધર્મનો ઉપદેશ કરવામાં નિપુણ થઈ ગયા. પછી એ જ લોકોના નૈષ્ઠિક બ્રહ્મચારી શિષ્યો પ્રશિષ્યો દ્વારા 4 યુગમાં સંપ્રદાયના રૂપમાં વેદોની રક્ષા થતી રહી. દ્વાપરનો અંત, એમાં મહર્ષિઓએ એનું વિભાજન કર્યું. જ્યારે બ્રહ્મવેતા ઋષિઓએ જોયું કે સમયના પ્રભાવથી લોકોનું આયુષ્ય, શક્તિ, બુદ્ધિ ક્ષીણ થઈ ગઈ છે, ત્યારે એણે પોતાના હૃદયમાં બિરાજેલા પરમાત્માની પ્રેરણાથી વેદોના વિભાગ કર્યા. શૌનકજી, આ વૈવસ્વત મન્વંતરમાં પણ બ્રહ્મા, શંકર વગેરે લોકપાલોની પ્રાર્થનાથી અખિલ વિશ્વના જીવનદાતા ભગવાને ધર્મની રક્ષા માટે મહર્ષિ પરાશર દ્વારા સત્યવતીના ગર્ભથી પોતાના અંશરૂપ સત્વગુણના અંશ વડે કલા સ્વરૂપ વ્યાસ રૂપે અવતાર ગ્રહણ કર્યો છે. પરમ ભાગ્યવાન શૌનકજી, એમણે જ વર્તમાન યુગમાં વેદના 4 વિભાગ કર્યા છે. જેમ મણિઓના સમૂહમાંથી વિભિન્ન જાત જાતના મણિઓને અલગ અલગ જુદા પાડવામાં આવે છે, એ જ પ્રમાણે મહામતી ભગવાન વેદવ્યાસજીએ મંત્ર સમુદાયમાંથી ભિન્ન ભિન્ન પ્રકરણો પ્રમાણે મંત્રોનો સંગ્રહ કરી એની ઋગ, યજુ, સામ અને અથર્વ આ 4 સંહિતાઓ બનાવી અને પોતાના 4 શિષ્યોને બોલાવી પ્રત્યેકને એક સંહિતાનું શિક્ષણ આપ્યું. એને બૃહવૃચ નામની પહેલી સંહિતા, ઋગ સંહિતા પહેલને આપી. નિગદ નામની બીજી યજુ સંહિતા છે એ વૈશંપાયનને, શામ શ્રુતિઓની છંદોગ સંહિતા જૈમિનીને અને પોતાના શિષ્ય સુમંતુને, અથર્વાંગીરા સંહિતા એનું અધ્યયન કરાયું છે સુમંતુને. શૌનકજી,
પહેલ મુનિએ પોતાની સંહિતાના 2 વિભાગ કર્યા. એકનું અધ્યયન ઇન્દ્ર પ્રમિતિને અને બીજીનું બાષ્કલને કરાવ્યું. બાષ્કલે પણ પોતાની શાખાના 4 વિભાગ કર્યા અને અલગ અલગ પોતાના શિષ્યો બોધ, યાજ્ઞવલ્ક, પરાશર અને અગ્નિમિત્રને ભણાવી. પરમ સંયમી ઇન્દ્ર પ્રમિતિએ પ્રતિભાશાળી માર્કુંડેય ઋષિને પોતાની સંહિતાનું અધ્યયન કરાવ્યું. માર્કુંડેયના શિષ્ય હતા દેવમિત્ર. એમણે સૌભરી વગેરે ઋષિઓને વેદોનું અધ્યયન કરાવ્યું. માર્કુંડેયના પુત્રનું નામ હતું સાકલ્ય. એણે પોતાની સંહિતાના 5 વિભાગ કર્યા. એમને વાત્સલ્ય, મુદ્ગલ, શાલિય, ગોખલ્ય અને શિશિર નામના શિષ્યોને બધાય ભણાવ્યા. શાકલ્યના બીજા એક શિષ્ય હતા જાતુકર્ણ્ય મુનિ. એમણે પોતાની સંહિતાના 3 વિભાગ કર્યા અને તત્સંબંધી નિરુક્તની સાથે પોતાના શિષ્ય બલાક, પૈલજ, વૈતાલ અને વિરજને ભણાવ્યા. બાષ્કલના પુત્ર બાષ્કલીએ બધી શાખાઓમાંથી એક વાલખીલિયા નામની શાખા રહી છે. બલાયની ભજ્ય અને કાસાર નામના એ શિષ્યોએ એનો અભ્યાસ કર્યો. આ બ્રહ્મર્ષિઓએ પૂર્વોક્ત સંપ્રદાય અનુસાર ઋગ્વેદ સંબંધી બહુવૃચા શાખાઓ ધારણ કરી. જે મનુષ્ય આ વેદોના વિભાજનનો ઇતિહાસ સાંભળે છે એ બધાય પાપથી મુક્ત થઈ જાય છે. શૌનકજી, વૈશંપાયનના થોડાક શિષ્યનું નામ હતું ચરકાર્ધવ્યુ. લોકોએ પોતાના ગુરુદેવના બ્રહ્મહત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે એક વ્રતનું અનુષ્ઠાન કર્યું, એટલે એનું નામ પડ્યું ચરકાર્ધવ્યુ. વૈશંપાયનના એક શિષ્ય યાજ્ઞવલ્ક મુનિ હતા. એણે પોતાના ગુરુદેવને કીધું કે હે ભગવાન, આ ચરકાર્ધવ્યુ બ્રાહ્મણો તો બહુ અલ્પ શક્તિ ધરાવે છે. એના વ્રત પાલનથી શું લાભ થશે? હું તમારા પ્રાયશ્ચિત માટે બહુ આકરી તપસ્યા કરીશ. યાજ્ઞવલ્ક મુનિને આવી વાત સાંભળીને વૈશંપાયન મુનિને ક્રોધ આવ્યો. કહે છે, બસ ચૂપ રહ્યો. તમારા જેવા બ્રાહ્મણોનું અપમાન કરવાવાળા શિષ્યની મારે કાંઈ જરૂર નથી. જો અત્યાર સુધી તમે જે મારી પાસેથી અધ્યયન કર્યું છે એનો જલ્દીથી ત્યાગ કરી દો અને અહીંથી ચાલ્યા જાઓ. યાજ્ઞવલ્કજી દેવરાતના પુત્ર હતા. ગુરુજીની આજ્ઞા મળતા જ ગુરુજીએ ભણાવેલા યજુર્વેદનું વમન કરી એટલે ઉલટી કરીને ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે મુનિએ આ જોયું કે યાજ્ઞવલ્ક તો યજુર્વેદનું વમન કરી નાખ્યું છે, ત્યારે એમના ચિત્તમાં એવી લાલસા પેદા થઈ કે અમે લોકો કોઈ રીતે આને ગ્રહણ કરી લઈ, પણ બ્રાહ્મણ થઈને ઓકી કાઢેલા મંત્રોને ગ્રહણ કરવા અનુચિત છે એવું સમજીને તેઓ તેતર પક્ષી બની ગયા અને એ સંહિતાનું ગ્રહણ કરી લીધું. એટલે યજુર્વેદની એ શાખા અત્યંત સુંદર તૈત્તરીય શાખાના નામે પ્રસિદ્ધ થઈ. શૌનકજી, હવે યાજ્ઞવલ્કજીએ વિચાર્યું કે હું એવી શ્રુતિઓ પ્રાપ્ત કરું કે જે મારા ગુરુજી પાસે ન હોય. એટલે યાજ્ઞવલ્કજી સૂર્યદેવનું અનુષ્ઠાન કરે છે. આ અનુષ્ઠાન આવી રીતે કર્યું.
મંત્ર છે ઓમ નમો આદિત્યાય અખિલ જગતાત્મ સ્વરૂપેણ કાલ સ્વરૂપેણ ચતુર્વેદ ભૂત નિકાયાનામ બ્રહ્માદિસ્તંભપર્યંતા નામંતરુદયેષુ બહિરપી. હું ઓમકાર સ્વરૂપ ભગવાન સૂર્યદેવને નમસ્કાર કરું છું. તમે સંપૂર્ણ જગતના આત્મા અને કાલ સ્વરૂપ છો. બ્રહ્માથી માંડીને વનસ્પતિ સુધીના જેટલા પણ જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ આ 4 પ્રકારના પ્રાણીઓ છે એ બધાયના અંદર અને બહાર આકાશની જેમ વ્યાપ્ત રહીને આપ ઉપાધિના ધર્મોથી અસંગ રહેનારા અદ્વિતીય ભગવાન જ છો. આપ જ ક્ષણ, લવ, નિમિષ વગેરે અવયવોથી બનતા સંવત્સરો દ્વારા અને જલના આદાન પ્રદાન દ્વારા બધાય લોકોની જીવનયાત્રા ચલાવો છો. આપ બધાય દેવતાઓમાં શ્રેષ્ઠ છો. જે લોકો દરરોજ વેદ વિધિથી આપની ઉપાસના કરે છે એના બધાય પાપ અને દુઃખના બીજને આપ ભસ્મ કરી નાખો છો. સૂર્યદેવ, તમે સમગ્ર સૃષ્ટિના મૂળ કારણ અને સમસ્ત ઐશ્વર્યોના સ્વામી છો. તેથી હું આપના આ તેજોમય મંડળનું પૂરી એકાગ્રતાથી અધ્યયન કરું છું. તમે સર્વના આત્મા અને અંતર્યામી છો. જગતમાં જેટલા ચરાચર પ્રાણીઓ છે એ બધાય તમારા જ આશ્રિત છે. તમે જ એમના અચેતન મન, ઇન્દ્રિય અને પ્રાણના પ્રેરક છો. પ્રાણના પ્રેરક એટલે ગાયત્રી મંત્રના તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ 3 ચરણની વ્યાખ્યા કરીને ભગવાન સૂર્યની સ્તુતિ કરવામાં આવી છે. આ લોક તો દરરોજ અંધકાર રૂપી અજગરના વિકરાળ મુખમાં પડીને અચેત બનીને મુર્દા જેવો થઈ જાય છે. તમે પરમ કરુણા સ્વરૂપ છો એટલે કૃપા કરીને પોતાની દ્રષ્ટિ માત્રથી એને ચેતન કરી દો છો. પરમ કલ્યાણની સાધના એવા સમયના 3 કાળના ધર્માનુષ્ઠાનમાં લગાડીને આત્માભિમુખ કરો છો. જેમ રાજા દુષ્ટ લોકોને ભયભીત કરતો રહીને પોતાના રાજ્યમાં વિચરતો રહે છે, એવી જ રીતે તમે ચોર અને દુષ્ટ લોકોને ભયભીત કરતા રહીને વિચરણ કરો છો. ચારેય બાજુ બધાય દિક્પાલો ડગલે ને ડગલે કમળની કળી જેવી અંજલીઓથી તમને અર્ઘ પ્રદાન કરે છે. ભગવાન, હું 3 લોકના ગુરુજનો દ્વારા વંદિત આપના બંને ચરણ કમળની અંદર તમારા ચરણ કમળના શરણે આવ્યો છું, જેથી મને એવા યજુર્વેદની પ્રાપ્તિ થાય કે હજી સુધી કોઈને પ્રાપ્ત ન થઈ હોય, અર્થાત તદ્દન નવા જેવો હોય, તદ્દન નવો જ હોય. સૂતજી કહે છે કે શૌનકાદિ ઋષિઓ, જ્યારે યાજ્ઞવલ્ક મુનિએ ભગવાન સૂર્યદેવની આવી રીતે સ્તુતિ કરી ત્યારે સૂર્યનારાયણ ભગવાન એની સામે અસ્વરૂપે પ્રગટ થયા અને એને યજુર્વેદના એ મંત્રોનો ઉપદેશ કર્યો
કે જે અત્યાર સુધી કોઈને પ્રાપ્ત નહોતો થયો. ત્યાર પછી યાજ્ઞવલ્ક મુનિએ યજુર્વેદના અસંખ્ય મંત્રોથી એની 15 શાખાઓની રચના કરી. એ જ વાજસનેયી શાખાના નામે પ્રસિદ્ધ થઈ છે. એ શાખાઓને કણ્વ, માધ્યમદિન અને વગેરે ઋષિઓએ ગ્રહણ કરી. એ વાત તો હું પહેલાં જ કહી ચૂક્યો છું. મહર્ષિ કૃષ્ણદ્વૈપાયને જૈમિની મુનિને શામ સંહિતાનું અધ્યયન કરાવ્યું. એના પુત્ર હતા સુમંતુ મુનિ અને પૌત્ર હતા સુનવાન. જૈમિની મુનિએ પોતાના પુત્ર અને પૌત્રને એક સંહિતા ભણાવી. જૈમિની મુનિના એક શિષ્યનું નામ હતું સુકર્મા. તેઓ એક મહાન પુરુષ હતા. જેમ એક વૃક્ષમાં અનેક શાખાઓ હોય છે એવી રીતે સુકર્માએ સામવેદની 1000 સંહિતાઓ બનાવી. સુકર્માના શિષ્ય કૌશલ દેશ નિવાસી હિરણ્યનાભ પૌષ્પજની અને બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ આવંત્યજીને એ શાખાઓનો અભ્યાસ કરાવ્યો. પૌષ્યકજી અને આન્વંત્યના 500 શિષ્ય હતા. એ ઉત્તર દિશાના નિવાસી હોવાને કારણે ઔદિચ્ય સામવેદી કહેવાય છે. એમને પ્રાચ્ય સામવેદી પણ કહે છે. એમણે એક સંહિતાનું અધ્યયન કર્યું છે. પૌષ્યકજીના બીજા પણ શિષ્યો હતા. લોગાક્ષી, માંગલી, કુલ્ય, કુશિત અને કુક્ષી. આ બધાએ 100 સંહિતાનો અભ્યાસ કર્યો. હિરણ્યનાભના શિષ્ય હતા કૃત. એણે પોતાના શિષ્યોને 24 સંહિતાઓ ભણાવી. બાકીની સંહિતાઓ પરમ સંયમી આવંત્યજીએ પોતાના શિષ્યોને આપી. આ પ્રમાણે સામવેદનો વિસ્તાર થયો. કૃતો હિરણ્યનાભસ્ય 24 સંહિતા શિષ્ય ઉચે સ્વશિષ્યેભ્ય શેષા આવંત્ય આત્મવાન. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां 12 स्कन्धे वेदशाखा प्रणयनं नाम 6ठो अध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.